તારીખ 23 જાન્યુઆરી 2005ના રોજ પ્રાતઃ પૂજામાં મયુર મુમુક્ષુ તથા આદર્શ અજમેરાએ સ્વામીશ્રી સમક્ષ પ્રાર્થના નૃત્ય રજૂ કર્યું. અજમેરા પરિવારે સ્વામીશ્રીની વિદાય વેળાએ તમારી મૂર્તિ વિના તથા મહાબળવંત માયા તમારી પ્રાર્થનાનું સમૂહમાં જ્ઞાન કર્યું. સ્વામીશ્રીએ પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં સૌને સ્નેહ શીખ આપતા કહ્યું કે આખી પ્રાર્થનામાં ભક્તોએ એવું જ માગ્યું છે કે જગતની મોટાઈ ન આપશો, પ્રધાન થવું એ બધું ન આપશો. પ્રધાનમાં ક્યાં સુખ છે? ભગવાન સાંભળે એ જ મોટું સુખ. ગમે ક્ષેત્રમાં હોઈએ પણ ભગવાન સાંભળે એ વાત મોટી. આપણે તો હંમેશા ભગવાનને સંભાળીને ખાઈ લેવાનું, પી લેવાનું અને હંમેશા ભગવાનનું ભજન કરવાનું. એના જેવું કોઈ સુખ નથી. સ્વામીશ્રી 10:45 વાગે પુનાથી હવાઈ માર્ગે વિદાય લઈને 11:45 વાગે સુરત એરપોર્ટ ઉપર પધાર્યા. ઘનશ્યામ ચરણ સ્વામી, ઉત્તમ પ્રકાશ સ્વામી, નિરંજન મુક્ત સ્વામી અને સંતોના અગ્રણી હરિભક્તોનું અભિવાદન ઝીલીને સ્વામીશ્રી એસ્કોર્ટ સાથે સુરત મંદિરે પધારે ત્યારે અહીં પણ ભર બપોરે સ્વામીશ્રીના પ્રથમ દર્શન કરવા માટે હરિભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું. પ્રમુખ સ્વામીને મહારાજને વધાવવા માટે તારીખ 23 જાન્યુઆરી 2005ના રોજ ભવ્ય સત્કાર સમારંભમાં 30,000 હરિભક્તોની વિશાળ ભક્ત મેદની ઉમટી હતી. સુરતમાં સ્વામીશ્રીના આ વખતના દિવસ દરમિયાન કેટલીક ચિરંતન સ્મૃતિઓ સુરત શહેરને સમર્પિત થવાની હતી. આથી હરિભક્તોનો ઉત્સાહ પૂર્વ હતો. તાપી નદીના તટ પર મંદિરની નવી સંપાદિત થયેલી વિશાળ ભૂમિ પર યોજાયેલી આ સ્વાગત સભામાં વિવેક સાગર સ્વામીએ નીલકંઠ વન વિચરણ આખ્યાન નિરૂપ્યા બાદ વિશિષ્ટ સ્વાગત વિધિનો પ્રારંભ થયો. બાળકોએ આજ અમારે ઘેર થાય લીલા લેરના તાલે નાચતા નાચતા નૃત્ય મંચ ઉપર નીલકંઠ વણીની નગર યાત્રાનો માહોલ ખડો કરી દીધો. બિડાયેલા કમળને લઈને બાળકો મંચ ઉપર નગર યાત્રા રૂપે આવ્યા. કમળને બરાબર વચ્ચે પધરાવવામાં આવ્યું અને અચાનક કમળ ખીલવા લાગ્યું. ખીલેલા કમળમાંથી નીલકંઠ વણી બહાર આવ્યા. નીલકંઠ વણીના પ્રાગટ્યને સૌએ જયનાથથી વધાવી લીધું. બે બાળકોએ સ્વામીશ્રી સમક્ષ આવીને પુષ્પો આપ્યા અને પુષ્પોની અંજલિથી સ્વામીશ્રીએ નીલકંઠ વણીને ભાવ અર્ધ્ય અર્પ્યું. સુરતમાં સ્વામીશ્રી નીલકંઠ વણીની અભિષેક મૂર્તિની પ્રતિષ્ઠા કરવાના છે. તેના આનંદ રૂપે રચાયેલા આ માહોલને વધાવવા ગીત ગુંજી ઉઠ્યું. આનંદનો અવસરીઓ મહેકી રહ્યો. નૃત્ય દરમિયાન ગગનમાં આતશબાજી છવાઈ રહી. અડાજણ મહિલા મંડળે બનાવેલો 84,000 તલનો હાર સ્વામીશ્રીને અર્પણ કરીને ઘનશ્યામ ચરણ સ્વામીએ સત્સંગ મંડળ વતી સત્કાર કર્યો. આ હાર ગુંથતી વખતે 85 વખત જનમંગલ નામાવલીનો પાઠ કરવામાં આવ્યો હતો. એ જ રીતે કોઠારી ઉત્તમ પ્રકાશ સ્વામી, શહેરના ડેપ્યુટી મેયર ધીરુભાઈ શવાણી તથા ડાયમંડ એસોસિએશન વતી ગોધાણી જેમ્સના મનોજભાઈ ગોધાણી, સત્સંગ મંડળના પ્રમુખ જગદીશભાઈ પટેલ તથા રાજ મનજીભાઈ ધોળકિયા, ભવાની જેમ્સ, રવજીભાઈ ભગત, વીરજીભાઈ, નરસિંહભાઈ રાભડાવાળા, હિંમતભાઈ મોરડિયા, રમેશભાઈ સાઠરિયા, ઘનશ્યામભાઈ નારોલાએ સ્વામીશ્રીને હાર પહેરાવીને પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું. અંતે આશીર્વર્ષા કરતા સ્વામીશ્રીએ જણાવ્યું કે સુરતની બલિહારી કહી છે, સુરત શહેરમાં સત્સંગનો વિકાસ હંમેશા થતો રહ્યો છે. ભગવાનમાં શ્રદ્ધા છે અને સંતો તરફ આદર ભાવ છે. એ આપણા ભારતના સંસ્કાર છે અને સંસ્કાર વધુ સાચવી શકીએ, જીવનમાં દ્રઢ કરી શકીએ એ માટે પ્રેરણા આવી સત્સંગ સભાઓમાં જવાથી મળે છે. સુરત ખૂબ વિકાસ પામ્યું છે. બાહ્ય વિકાસની સાથે સાથે ધર્મનો વિકાસ થવો જોઈએ. જે ભગવાનમાં માનો તેમાં દ્રઢ શ્રદ્ધા રાખો. શાસ્ત્રોએ, ઋષિઓએ જે સદગુણ બતાવે છે તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, દયા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય એ આદિ ગુણ આપણા જીવનમાં દ્રઢ કરવાના છે. એ ગુણ ન હોય તો ધર્મે કા હીના પશુ ભી સમાના. ધર્મ વિનાનો માણસ પશુ જેવો કહેવાય. આપણે પશુ કરતાં જુદી બુદ્ધિ શક્તિ આપી છે ને બુદ્ધિથી શું કરવું, શું ન કરવું, સારું શું, નરસું શું, ધર્મ શું, અધર્મ શું, સત્ય શું, અસત્ય શું, સંત શું, અસંત શું, એવી વિવેક બુદ્ધિ આપી છે. એ વિવેક બુદ્ધિના વિકાસ માટે આપણા શાસ્ત્રોનું વાંચન, ભગવાનના મંદિરો અને સંત સમાગમ આ જો હોય તો સારો વિકાસ થાય અને જે ક્ષેત્રમાં હો એમાં શાંતિ રહે. જેટલો ધર્મનો પ્રચાર થશે, આધ્યાત્મિક પ્રચાર થશે એટલી શાંતિ છે. 30,000ની ભક્ત મેદની આજે સ્વામીશ્રીના પ્રથમ દર્શનનો લાભ લીધો અને જીવનની વિશિષ્ટ સ્મૃતિ અંતરમાં સંગ્રહી લીધી. તારીખ 24 જાન્યુઆરી 2005ના રોજ મંદિરના સભાગૃહ નારાયણ કથા કુંજમાં સ્વામીશ્રીએ પ્રાતઃ પૂજા કરી. ગામડે જેને કીર્તન આરાધના કરી રહેલા સુરતના યુવકોએ ભક્તિપદો ગાયા. આજે સંધ્યા સત્સંગ સભામાં નીલકંઠ વણી પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ નીલકંઠ વણીના જીવન ઉપર આધારિત સંવાદ પ્રસ્તુત થયો. જયેન્દ્ર વીછી લિખિત નીલકંઠ કલ્યાણ યાત્રા સંવાદ દ્વારા વણીના
વિચરણ, દયાળુ સ્વભાવ, પ્રતિભા તથા કલ્યાણ ભાવના વગેરે પાસાઓને ઉજાગર કરતા દ્રશ્યો એક પછી એક પ્રસ્તુત થતા રહ્યા. યોગીર સ્વામી લિખિત નૃત્ય ગીત દ્વારા સંવાદની સમાપ્તિ થઈ. સ્વામીશ્રીએ સૌ પર આશીર્વાદ વર્ષાવતા કહ્યું કે મહારાજ છપૈયામાં પ્રગટ્યા, બાળ લીલા કરી, માતા પિતાને દિવ્ય ગતિ આપી 11 વર્ષે કલ્યાણ યાત્રા માટે નીકળ્યા. હિમાલયની યાત્રા કરી, મુક્તિનાથ ગયા, તપ કરી બતાવ્યું કે તપ કેવી રીતે થાય. વર્ત્યા પછી વર્તાવ્યા, નકશા ન હતા પણ બધે ચાલીને ગયા. સૂર્યનો પ્રકાશ પણ ન પડે એવા જંગલોમાં ગયા. હિંસક પશુઓનું પરિવર્તન કર્યું, વિવેકનું અભિમાન ઉતાર્યું. માણસમાં થોડી શક્તિ આવે ને ઊંચા કૂદે. ભગવાન આગળ પોતાની શક્તિ બતાવવા જાય પણ એ શક્તિ ભગવાનની છે એટલું ભાન આપણને નથી. આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ ભગવાનને લઈને જ થઈ શકે છે. આ બોલવાની શક્તિ પણ એ અંદરથી આપે છે, નહીંતર આપણે બોલી પણ ન શકીએ. ભગવાનની લીલામાં દિવ્યતા જ હોય. એમાં ભગવાનને કોઈ હિંસા કરવી, નાશ કરવો એ ન હોય, પણ માણસ એના કર્મે કરી નાશ પામે છે. ભગવાનના કાર્યોમાં દિવ્યતા માનવાની છે. અનેકનું કલ્યાણ કરવા આવ્યા છે. દ્વેષભાવ યોગ થયો તો તેનું પણ કલ્યાણ કરે, ભક્તિભાવે કરે તેનું પણ કલ્યાણ કરે. તો સારો સંવાદ રજૂ કર્યો છે અને બધાને ખૂબ ખૂબ બળ મળે અને મહારાજના ચરિત્રોમાંથી સારું જ્ઞાન થાય એવું બળ મળે એ પ્રાર્થના.